નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 162 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. આજુબાજુનો વ્યૂઝ તમે જોઈ શકો છો. પ્રાઇમ લોકેશનની અંદર આપણું મકાન છે. પહેલા વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આખા મકાનનો ટૂર કરાવી દઉં છું તમને. અહીંયા તમે જોઈ શકો છો, આવું કંઈક મસ્ત એલિવેશન રહેવાનું છે અને આ રહેવાનું છે આગળનું ફળિયું પાર્કિંગ, જ્યાં તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો. આગળ પણ તમને કાર પાર્ક કરવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. હવે આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ. તો તમે પહેલા તો જોઈ શકો છો, એક બિગ વિન્ડો મળી જશે જેથી પ્રોપર વેન્ટિલેશન મળી રહે અને સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જશે આગળના લિવિંગ રૂમની અંદર. અને ત્યાંથી આગળ આવશું ને એટલે અહીંયા તમને ડાઇનિંગ ટેબલ માટેની સ્પેસ, સાઈડમાં એક કિચન અને આગળની સાઈડ એક બેડરૂમ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા રહેવાનું છે એક કોમન વોશરૂમ. સો એ બી તમે જોઈ શકો છો. તેમની બાજુમાં સ્ટેરકેસ રહેવાના છે, જેમનું એક્સેસ ફર્સ્ટ ફ્લોર પર મળવાનું છે. સો તમે જોઈ શકો છો, અહીંયા તમને વોશ બેસિન એરિયા પ્રોવાઈડ થઈ જશે. તેમની આગળ તમે જશો એટલે અહીંયા કિચન મળશે. આ રહેવાનો છે ડાઇનિંગ ટેબલનો એરિયા, જ્યાં તમે જોઈ શકો છો 6 સેટિંગનું ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે. અહીંયા કિચન છે, એમાં અટેચ સ્ટોરેજ એરિયા મળી જશે. કિચનમાં તમને 2 પ્લેટફોર્મ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, આ રહેવાનો છે એનો સ્ટોરેજ સ્પેસ. અને કિચનની સામેની સાઈડ આ રહેવાનો છે બેક સાઈડનો એરિયા મકાનનો. સો ત્યાં તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. વોશ એરિયા રહેવાનો છે. અને અહીંયા બી તમે જોઈ શકો છો, અહીંયા તમે ગાર્ડનનું પ્લાનિંગ બી કરી શકો છો. સો કંઈક આ ટાઈપનું તમને સેટઅપ મળશે. આ રહેવાનું છે તમારું કિચન, અટેચ સ્ટોરેજ સ્પેસ. બાકી તમે કિચનમાં બી જોઈ શકો છો, એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. પ્લેટફોર્મ બી તમને એક મોટું એવું મળી જવાનું છે. અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે. સામેની સાઈડ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે, એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. સો આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. એમાં બી તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. 2 વિન્ડો રહેવાના છે, જેથી ક્રોસ વેન્ટિલેશન બી થઈ શકે. અને 2 બેડ રાખેલા છે, એટલે એક મોટો બેડ તમે ગણો તેમ છતાં બી ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને સામસામે 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને બંનેની વચમાં કંઈક આ લિવિંગ રૂમ ટાઈપ મળી રહેવાનું છે. સો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, તેમને બંનેની વચમાં બી તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. પહેલાં હું તમને અહીંયા બતાવી દઉં છું. આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ, અટેચ્ડ વોશરૂમ. એક બિગ વિન્ડો પ્રોવાઈડ થઈ જશે વેન્ટિલેશન માટે. બાકી તમે જોઈ શકો છો, 2 બેડ કમ્બાઈન કરેલા છે, એટલે એક મોટો બેડ રાખતા આમાં તમને ચારેય સાઈડ સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ફ્રેન્ડ્સ, આમાં તમે નોર્મલી રિનોવેશન કરી નાખો ને એટલે ખૂબ જ સરસ એવું મકાન બની જશે, રહેવા લાયક, બરોબર. સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. સામેની સાઈડ રહેવાનો છે થર્ડ બેડરૂમ અને બંનેની વચ્ચેની તમે સ્પેસ જોઈ શકો છો. સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સામે રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ રહેવાનું છે, બીકોઝ તમને આમાં અટેચ્ડ વોશરૂમ અને બાલ્કની પ્રોવાઈડ થઈ જશે. સ્પેસ જોઈ શકો છો, અહીંયા વોર્ડરોબનું સેટઅપ કરેલું છે અને આમાં તમે બેડ રાખતા એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ બેડરૂમની અંદર પણ થર્ડ બેડરૂમ રહેવાનું છે. આમ ગણો તો 3 BHK નું મકાન છે અને એક ઉપરનો વચ્ચેનો લિવિંગ રૂમ બી એડ કરો તો 4 BHK જેવું થઈ જાય છે. આ રહેવાનું છે એમનું વોશરૂમ અને વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. વેન્ટિલેશન માટે એક નાનકડો એવો વિન્ડો જોવા મળશે. આ છે એમની અટેચની બાલ્કની, સિટિંગ બાલ્કની રહેવાની છે અને સામેનો વ્યૂ બી તમને જોરદારનો મળવાનો છે. પ્રાઇમ લોકેશન છે, શું તમે જોઈ શકો છો, અને એકદમ પીસફુલ સોસાયટી રહેવાની છે. આ છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. સો ફ્રેન્ડ્સ, તમને કંઈક ફર્સ્ટ ફ્લોર પર આ ટાઈપનું મળવાનું છે. હજી એક બાલ્કની રહેવાની છે, એ હું તમને બતાવી દઉં છું. અહીંયા સ્ટેરકેસ રહેવાના છે, ત્યાંથી ટેરેસનું એક્સેસ મળશે. આ રહેવાની છે તમારી સિટિંગ બાલ્કની, જ્યાં તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને સામે તમને ડાયરેક્ટ રોડનો જ વ્યૂ મળવાનો છે. અને આ જે સ્ટેરકેસ છે ત્યાંથી ચલો હું તમને ટેરેસની વિઝિટ કરી દઉં છું અને મકાનની બધી જ ડિટેલ આપી દઉં છું, બરોબર. સો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ હવે ટેરેસ પર. સો તમે ટેરેસ પર જોઈ શકો છો, કંઈક તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે ટેરેસ પર. સો કંઈક આ રહેવાનું છે તમારું ટેરેસ. 162 ફ્લોરનું મકાન છે. લોકેશનની વાત કરું તો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર નિયર મોદી સ્કૂલ, રાજકોટમાં આ
મકાન આવેલું છે, બરોબર. સો ફ્રેન્ડ્સ, આ મકાન વિશે વધુ વિગત મેળવવી હોય ને તો તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.